ફાઇનલી દોસ્તો આજે અશોકભાઈ અને દિલીપભાઈ બંને જનાવર પકડી રહ્યા છે ને પકડાય કે નહીં આપણે જોવાના છે. પણ આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલા માટે આપણે જનાવરને મારવાના નથી. એટલા માટે હવે આપણે છે ને દવા પેટીમાં પૂરવાનું થાય. તો જોઈએ અત્યારે પકડવાનું બધી કામકાજ ચાલી રહ્યું છે. જનાવરને મારવા ઈચ્છતા નથી એટલા માટે આ ડબ્બા પેટી મગાવી છે. આ ડબ્બા પેટી દ્વારા આપણે હજી 2 ડબ્બા પેટી લઈ આવો. થોડુંક મેરે આખો રાખો એટલે જરી કાંઈ બંધ કરવામાં હમું પડે. એમને તો એઠાથી લોકો ખેલી નાખી પેલા ઓલી ઓલું તારું લડે ને વીરના અડતા એ તો એક પાછી આમ લાકડી રાખશું. જેમ બને એમ આપણે જનાવર પકડવાનું છે, મારવાનું નથી. તો કે આપણે મારવા વાળા માણસો છે નહીં, પકડવા વાળા. પણ અશોકભાઈ છે ને ગમે એમ કરીને પકડી લે. એટલે હૈલું હૈલું એમ અહીંથી હૈલું. ઓલી બહેની પર આખમાં પોઝિશન માં આવું તો આવી છે તો એ જનાવર જોતા લગભગ નહીં કરે. એ પાંડો ધીરે ધીરે બાજુમાં જવા દેવાય. આકોલ યાર રહેવા દો. આકોલ નહીં આવે યાર. આકોલ એ ન્યા પાછું બંધ નહીં થયો પણ યાર આઈ યાર અસર તો માનતા ના ટપકી પર રહે આકોલ આવે બીજો અગર તમે પકડો હું તો મારવામાં બત્તી બત્તી હા બત્તી ભૈયા લાકડી ના એટલે લાગો તો છે ને ડબ્બામાં છે ને ખાલી લોટ રાખવાનો છે ને ઢાંકણું દે ને ફરી યાદ આવું આકોલ જેનું મોટું છે જોવાનું છે કે ડબ્બામાં તો રહે કે જો આકોલ આવે જો આકોલ ડબ્બા ત્યાંથી હરી ગયો કે કેનમાંથી હરી ગયો. એ ડબ્બામાં જ ગયું. ડબ્બામાં જો ત્યાં છસો ડબ્બામાં થાય છે. ડબ્બામાં છે એ કેવલ સીડી પર સળિયા ગાંધી નો સ્લો તું તો યાર તો મેં ભાર રાખ્યો મેં તમે ભાર એ થોડો ભાગી જાય યાર. ગોરી ને માથે ડબ્બામાં છે મારે એ વિસાડો ભડકી ગયો ટાણ. દેખાય ત્યાંથી એમને આ બધું ખેવી રહ્યો છો. તમે તો ઉપર ખાલી ઊભી આવો ને તો બત્તી રાખો કે ક્યાં તું ઊભો રહે બત્તી નહીં
મારું ક્યાં જાય એ જ નથી ખબર પડતું એ ડબ્બાવાળામાં ઘરે ડબ્બામાં જ મીઠું લાગે. ના યાર ઓલો ખોખા વાળે છે જોરી ઓલું પ્લાસ્ટિકનું ખોખું એ ખોખા હે તું ગાલી દો પકડ દિલી બત્તી તો તારી પાસે રાખવી પડે ને તો. ખાલી ખોખો ઓછું થઈ જાય ને થોડુંક એટલે કરી ગયું સમજી લેવાનું વાહ 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 અશોકભાઈ વાહ આમાં ક્યાં કડી છે કાંતા કે આમાં કડી છે પકડી લીધું ફાઇનલી તો ફાઇનલી દોસ્તો જનાવર પકડી લીધું છે જનાવર તમારે જોવું હોય તો જંગલમાં મેલવા જવાનું છે કેવડું છે? તમને બતાડ્યું છે ને મોટું ફાઇનલી જનાવર પકડી લીધું બે ગાંઠ ફાડી દીધી છે ને હવે મેલવા જઈ રહ્યા છે હવે દિલીપભાઈ ને બે જઈ રહ્યા છે મેલવા બાપુજી ફાઇનલી પકડાઈ ગયું ને પકડાઈ અશોક જો. આભારી જોઈ આ એટલો સામાન ફટાયો જો એમાં બધી જનાવરો તો બહુ ડેન્જર હો આ એટલા ખૂણામાં શું કહેવાય અગોસર ભરી હતી એટલા માટે જનાવર પકડાઈ ગયું છે ફાઇનલી વાહ વાહ સારું કામ છે શ્રાવણ મહિનામાં જનાવરને મરાઈ ગયું નહીં નહીં આમ મોઢું આમ રાખો ને. હા 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 ફાઇનલી જનાવરને એના ઘર સુધી પહોંચાડી દીધું છે જંગલમાં જો એ જઈ રહ્યું છે હા જો એ જંગલમાં જઈ રહ્યું છે મિત્રો